પહેલા મુદ્દાની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 1500 કરોડના કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મૌર્યની ધરપકડ કરવામાં આવી છે। ઈડીની ટીમે ગઈકાલે સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસ સ્થાનો પર દરોડા કર્યા હતા, જેમાં કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલો જપ્ત કરવામાં આવી। સૂત્રો મુજબ કલેક્ટર પોતાના કચેરીની ફાઇલો ઘરે લઈ જતા હતા, જેને કારણે તેઓ પણ શંકાના દાયરામાં છે। આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટના વિશેષ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા। આરોપીને નજીકની કોર્ટમાં ન લઈ જતા કોર્ટે ઈડીને ખખડાવી છે। આરોપીની અટકાયત ખંડણીની એક ફરિયાદની તપાસ દરમિયાન મળેલા વાંધાજનક મટીરીયલના આધારે કરવામાં આવી છે। આ કેસમાં સુરેન્દ્રનગરમાં સોલાર પ્લાન્ટ માટે જમીન સંપાદનનો મુદ્દો મુખ્ય હોવાનું જાણવા મળ્યું છે। મંગળવારે સવારે 5 વાગે ઈડીએ કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, વકીલ અને ક્લાર્કની પૂછપરછ હાથ ધરતા રાત્રે 10 વાગ્યા સુધી તપાસ ચાલી। તપાસમાં નળ સરોવર, ધ્રાંગધ્રા, માલવાણ, તલસાણા અને પાટડીમાં સોલાર પ્લાન્ટ સાથે જોડાયેલા મોટા પાયે જમીન સંપાદનની વિગતો સામે આવી છે અને સમગ્ર મામલે હવે નાયબ મામલતદારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને 1 જાન્યુઆરી સુધી હવે નાયબ મામલતદાર હવે ઈડીના સકંજામાં રહેશે। જે સોલાર પ્લાન્ટ માટેના 1500 કરોડના જમીન સંપાદન કૌભાંડની આ સમગ્ર તપાસ, જેમાં કલેક્ટરના ત્યાં ઈડીએ દરોડા પાડ્યા હતા। આપણી સાથે પત્રકાર પ્રતીકસિંહ રાણા જોડાઈ ગયા છે। પ્રતીકભાઈ, 1500 કરોડનું કૌભાંડ કરવું નાયબ મામલતદાર માટે કેટલું શક્ય? હાજી મેડમ, હવે કહેવાનું એ કે સુરેન્દ્રનગર જિલ્લો જે પછાત જિલ્લા તરીકે પ્રખ્યાત છે, કે સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોને પોતાની રોજગારી માટે કે નાના મોટા ઘર ચલાવવા માટે પણ ઘણી બધી પરિસ્થિતિ હોય છે, છતાં પણ ઘણા સમયથી આપ જુઓ છો કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સીબીઆઈ હોય કે કોઈ પણ એસીબી હોય, વારંવાર કલેક્ટર બામણ બોર્ડની જમીનનો કૌભાંડ હોય કે હથિયાર લાયસન્સના કૌભાંડ હોય, આવા વારંવાર કૌભાંડ થતા રહે છે। તો હવે અમારે સુરેન્દ્રનગર જિલ્લા માટે તો ઈડી એટલે હું માનું ત્યાં સુધી ફર્સ્ટ ટાઈમ ઈડીનો તપાસ આવી છે। એક સુરેન્દ્રનગર જિલ્લાની પબ્લિક માટે અને રાજકીય આગેવાન માટે બહુ નીચા જોવું પણ હોઈ શકે। જો હકીકત રાજકીય આગેવાનોમાં જો નૈતિકતા જેવું હોય તો હવે વાત રહી 1500 કરોડ ને કૌભાંડની, હજી કોઈ અધિકારિક રીતે કોઈ જાહેરાત કરવામાં આવેલ નથી આજ સુધી કે આ રીતનો જોબિન કૌભાંડ છે। હવે આ વારંવાર આ રીતના કૌભાંડો જે હોય છે એ કૌભાંડો જે કૌભાંડો જે કરવામાં આવે છે એ ઘણા વર્ષોથી કલેક્ટર ઓફિસમાં જમીન ખાનગી કંપનીઓને સરકારી જમીન આપી દેવાની એ બધાની મિલી ભગત હોય છે, એને કરવા માટે પણ એક બધા ચાર્જ નક્કી કરવામાં આવેલા છે। દરેક વિભાગના જે એને વિભાગમાં જે હોય એમાં ઉપલા અધિકારીથી માંડી બધાની સંડોવણી હોય છે આમાં। હવે છેલ્લે જ્યારે તપાસ કરવામાં આવે એટલે નાનો અધિકારી નાના અધિકારી ઉપર તપાસનો ઓડિયો દઈ દેવામાં આવે। મુખ્ય અધિકારી હોય કે રાજકીય આગેવાનો બધાને બધી આ વાતની ખબર હોય છે। જો સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા સમયથી આ રીતની પરિસ્થિતિ હતી કે કોઈ જમીન કૌભાંડ હોય, આજ સુધીમાં જેટલી ખાનગી કંપનીઓને, સોલાર કંપનીઓને જમીન જે સંપાદન કરવામાં આવી છે એ બધી ફાઇલની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાના કૌભાંડ બહાર પડે એવું છે। આ અધિકારી નહીં, આ પહેલાના અધિકારીઓ પણ ઘણા બધા આવી શકે એવું છે। તે સરકારની જગ્યા હોય કે કોઈ પણ વીજની જગ્યા હોય, કોઈ પણ ખાનગી કંપનીને આપવામાં સરકારી અધિકારીઓ બાબુઓ અને રાજકીય લોકોનો મેળાવડો એક સાથે બંને સાથે મળીને જ કરતા હોય છે। પ્રતીકભાઈ, કલેક્ટરના બંગલામાંથી 100 ફાઇલો મળી છે, માટે જ હવે કહેવામાં આવી રહ્યું છે કે કલેક્ટર શંકાના દાયરામાં છે। જો કલેક્ટર શંકાના દાયરામાં છે તો હજુ સુધી કાર્યવાહી કેમ ન થઈ? હાજી મેડમ, હવે એમાં કહેવાનું એ છે કે જ્યારે આ ઈડી એટલે સીબીઆઈ છે કે એસીબી છે એનાથી અલગ જ ઈડી એટલે વિદેશી ફંડ હવાલા કૌભાંડ થયું હોય કે લોકલ હવાલા કૌભાંડ જે મોટો પૈસાનો વહીવટ થયો હોય એના માટે ઈડીની તપાસ કરવામાં આવતી હોય છે। બરોબર, હવે આ જે તપાસ થઈ હજી એમના રિમાન્ડ જે ચંદ્રસિંહ મૌર્ય છે જે નાયબ મામલતદાર, એમને રિમાન્ડ આપવામાં આવે છે। એમની તપાસના આધારે હવે ધીમે ધીમે બધાના નામ ખુલશે। હવે ઈડીની જે તપાસ રહી, હવે આપણે એવું માનીએ છીએ કે ગુજરાત સરકાર નહીં પણ કેન્દ્ર સરકારના દાયરામાં આવે છે, પણ ત્યાંથી આ ઈડી જે સુરેન્દ્રનગર જિલ્લામાં જે તપાસ કરવા આવી છે, હું હજી તો એવું માનું છું કે આ જે સોલાર કંપની કરતા કંઈક બહુ મોટું કૌભાંડ ન હોય તો નવાય નહીં। આ જે 50-100 કરોડ માટે તો હું માનું જ્યાં સુધી સુરેન્દ્રનગર ઈડી કોઈ વધારે તપાસ ન કરે
જી. બહુ મોટું કૌભાંડ હોવું જોઈએ આની પાછળ. એના માટે કલેક્ટર હોય કે કોઈ પણ હોય, આમાં રાજકીય આગેવાનો પણની સંડોવણી હોઈ શકે, એમાંય ના નહીં. જી 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 બિલકુલ પ્રતિકભાઈ, જોડવા બદલ આપનો આભાર.